હવે હેડિંગની નીચે મારે લાઇન જોઈએ છે, તો સિમ્પલી 3 ડેશ કરશો અને એન્ટર પ્રેસ કરશો તો એક આ પ્રકારની તમને સ્ટ્રેટ લાઇન મળી જશે રો વાઇઝ, બરાબર। હવે સપોઝ તમને આવી લાઇન પસંદ નથી, બીજી લાઇન તમારે કરવી છે, તો સિમ્પલી તમે 3 વાર ઇક્વલ ટુ પ્રેસ કરશો અને એન્ટર તમે પ્રેસ કરશો એટલે કે ડબલ લાઇન તમને આવી રીતે મળી જશે। હવે તમને આ લાઇનમાં પણ મજા નથી આવતી, હવે ડોટ વાળી તમારે લાઇન જોઈએ તો સિમ્પલી 3 વાર સ્ટાર કરવાના છે અને એન્ટર પ્રેસ કરવાનું છે, તો આવી રીતે તમને ડોટેડ લાઇન મળી જશે। હવે આ લાઇન પણ તમને પસંદ નથી અને હજી એક લાઇન જોઈએ તો સિમ્પલી તમારે હેશ સાઇન 3 વાર પ્રેસ કરવાની છે અને એન્ટર પ્રેસ કરવાનું છે એટલે તમને એક આ પ્રકારની લાઇન મળી જશે। તો સપોઝ હવે તમારે આવી પણ લાઇન જોતી નથી, કેમ કે અમુક લોકો એ આડાવળા હોય છે, હવે એની માટે તમારે આડાવળી લાઇન જોતી હોય તો સિમ્પલી તમારે ટિલ્ડ સાઇન જે છે એ 3 વાર પ્રેસ કરવાની છે, એટલે કે રાઇટ ડાઉન કરવાની છે અને એન્ટર પ્રેસ કરવાનું છે, તો તમને ટિલ્ડ સાઇન વાળી એક અલગ પ્રકારની વાંકી ઓળી જે છે એ લાઇન મળી જશે। તો વિડીયો કેવો લાગ્યો પહેલાં તો કમેન્ટ કરો અને આ તમે પ્રેક્ટિસ કરજો, થાય છે કે નહીં અમને કમેન્ટ કરી જણાવજો અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા। જય માતાજી।